નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 12 વિષય ભૂગોળ ગાલા અસાઇનમેન્ટ 2024ના પેપર નંબર 3માં મિત્રો વિભાગ એ બી નું સંપૂર્ણ સોલ્યુશન સમજૂતી સાથે આપણે મેળવવાના છીએ. એ પહેલા જો ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવા માટે મિત્રો તમને વિનંતી છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ભૂગોળનો પેપર નંબર 3નો વિભાગ એનું સોલ્યુશન જોઈશું. 1 થી 20ના હેતુલક્ષી પ્રશ્નો અને સાચા વિકલ્પમાંથી જે વિકલ્પ છે તેમાંથી સાચો વિકલ્પ લખવાનો રહેશે. પ્રત્યેકનો 1 ગુણ છે મિત્રો. પહેલું છે નિયતિવાદના પ્રખર સમર્થક કોણ હતા? તો સાચો જવાબ આવે છે બી. એલન સેમ્પલ જે છે તે મિત્રો નિયતિવાદના પ્રખર સમર્થક હતા. પ્રશ્ન નંબર 2, ભારતનું સૌથી ઓછું જાતિ પ્રમાણ ધરાવતું રાજ્ય કયું છે? તો વિદ્યાર્થી મિત્રો હરિયાણા જે છે તે સૌથી વધુ જાતિ પ્રમાણ ધરાવતું રાજ્ય છે. કેનેડાના ઉત્તર ભાગમાં વસતા લોકો કયા નામે ઓળખાય છે? તો મિત્રો એસ્મિકોના નામે ઓળખાય છે, એટલે કે સાચો જવાબ જે છે તે આવે છે સી. પ્રશ્ન નંબર 4, ઇન્ટરનેટની સેવાઓ કયા પ્રકારની સેવાઓ ગણાશે? તો ત્રીજા એટલે કે તૃતીયક પ્રકારની સેવાઓ ગણવામાં વિદ્યાર્થી મિત્રો આવે છે. યુએસએની સૌથી પ્રસિદ્ધ પાઇપલાઇન કઈ છે? તો બિગ ઇચ જે છે તે સૌથી યુએસ એટલે કે અમેરિકાની સૌથી પ્રસિદ્ધ પાઇપલાઇન છે. વિશ્વમાં સૌથી મોટી ઇલેક્ટ્રોનિક પ્રણાલી કઈ છે? તો ઇન્ટરનેટના કારણે વિદ્યાર્થી મિત્રો આપણે પણ એકબીજા સાથે અત્યારે માહિતીથી કનેક્ટેડ થઈ શક્યા છીએ. શાર્કનું વડું મથક એટલે તો કાઠમંડુ નેપાળ દેશમાં આવેલું છે. કેનેડાનું વિનિપેગ કયા પ્રકારનું કેન્દ્ર શહેર છે? તો મિત્રો એ વેપાર કરવા માટેનું કેનેડાનું વિનિપેગ જે છે તે શહેર છે. પ્રશ્ન નંબર 9, પાઈ ડાયાગ્રામમાં આંકડાનો સૌથી મોટો ખંડની શરૂઆત ઘડિયાળ મિત્રો ઘડિયાળ છે. ઘડિયાળમાં દર્શાવેલા કયા આંકડાથી થાય છે? તો 12 નંબર જે ઉપર દર્શાવેલો હોય છે ત્યાંથી તેની શરૂઆત થાય છે. GISના પિતા તરીકે કોણ જાણીતા બન્યા છે? તો રોજર ટોમિલનસન જે છે તે GISના પિતા બન્યા છે. ત્યારબાદ મિત્રો આગળ વાત કરીશું. પ્રશ્ન નંબર 11, સેલ્યુલર ફોનના આવિષ્કારનું કારણ કયું છે? તો સાચો જવાબ આવે છે ડી, IT. પ્રશ્ન નંબર 12, ભારતમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગની સંખ્યાઓ કેટલી છે? તો 223. ભારતે આર્યભટ્ટ ઉપગ્રહ ક્યારે જે છે તે મિત્રો પ્રક્ષેપિત કર્યો હતો? તો 1957, એટલે કે સી ઓપ્શન જે છે તે મિત્રો સાચો આવે છે. પ્રશ્ન નંબર 14, વિક્ટોરિયા સરોવર કયા ખંડની અંદર આવેલું છે? તો આફ્રિકા ખંડની અંદર આવેલું છે. પ્રશ્ન નંબર 15, ખનિજ ખોદકામને લીધે વિકસેલું શહેર કયું છે? તો ઝરિયા જે છે તે મિત્રો ઝરિયા ખનિજ ખોદકામના લીધે વિકસેલું શહેર છે. પ્રશ્ન નંબર 16, જંગલના વૃક્ષો કાપી ત્યાં થતી ખેતીને શું કહેવાય? તો મિત્રો ઝૂમ ખેતી કહેવામાં આવે છે, જે સ્થળાંતરિત ખેતી તરીકે પણ ઓળખાય છે. પ્રશ્ન નંબર 17, અમૂલ ડેરી કયા શહેરમાં આવેલી છે? તો આણંદ, એટલે કે સી સાચો જવાબ છે. પ્રશ્ન નંબર 18, નીચેનામાંથી કયું પ્રદૂષણ કુદરતી પ્રદૂષણ નથી? તો શહેરીકરણ જે છે તે કુદરતી પ્રદૂષણ નથી. પ્રશ્ન નંબર 19, પ્રાથમિક માહિતીની ઓળખ કરો. તો પ્રશ્નાવલીના ઉત્તર. પ્રશ્ન નંબર 20, ત્રિપરિમાણ ધરાવતો આલેખ કયો છે? તો બી, ધન ચોરસ આલેખ જે છે તે મિત્રો સાચો જવાબ આવશે. ત્યારબાદ વાત કરીશું વિભાગ બી. નીચે આપેલા પ્રશ્ન નંબર 21 થી 30ના પ્રશ્નોની અંદર એક વાક્યની અંદર જવાબ લખવાના રહેશે અને પ્રત્યેકનો 1 ગુણ રહેશે. એટલે કે વિભાગ બી તમને મિત્રો 10 ગુણ અપાવી શકે છે. પ્રાકૃતિક પર્યાવરણમાં કયા કયા તત્વોનો સમાવેશ થાય છે? તો પ્રાકૃતિક પર્યાવરણની અંદર ભૂપૃષ્ઠ, જળ પ્રણાલી, જમીન, વનસ્પતિ, ખનિજો, આબોહવા વગેરેનો જે છે તે મિત્રો તત્વોનો સમાવેશ કરવામાં આવ્યો છે. પ્રશ્ન નંબર 22, દ્વિતીયક પ્રવૃત્તિ એટલે શું? ઉદાહરણ આપો. માનવી દ્વારા કાચા માલમાંથી રૂપાંતરિત ચીજ વસ્તુઓ બનાવવાની જે મિત્રો ફેક્ટરી હોય છે તેને દ્વિતીયક પ્રવૃત્તિ કહેવાય છે. દાખલા તરીકે રૂમાંથી સુતરાઉ કાપડ બનાવવું તે દ્વિતીયક પ્રવૃત્તિનું ઉદાહરણ છે. સિલિકોન વેલી એટલે શું? તો ઇન્ફોર્મેશન ટેકનોલોજી એટલે કે માહિતી તકનીકી સંદર્ભે ઘણા વિકસિત ઉદ્યોગ ગૃહોને એક સંકુલ એટલે સિલિકોન વેલી. પ્રશ્ન નંબર 24, રેલમાર્ગની સૌથી વધુ ગીચતા કયા ખંડમાં છે? તો રેલમાર્ગની સૌથી વધુ ગીચતા યુરોપ ખંડમાં છે. પ્રશ્ન નંબર 25, ભારતનું પ્રથમ કયું સમાચાર પત્ર જે છે તે પ્રકાશિત થયું હતું? તો ભારતનું પ્રથમ સમાચાર પત્ર બંગાળ ગેઝેટ નામે જે છે તે મિત્રો પ્રકાશિત થયું હતું. ડોપરશીપ દ્વારા કઈ કામગીરી થાય છે? તો મધરશીપ એટલે કે મોટી સ્ટીમર માલ નાની સ્ટીમર એટલે કે શીપની અંદર ભરીને અન્ય નાના મોટા શહેરોની અંદર પહોંચાડવામાં આવે છે.
પ્રશ્ન નંબર 27, ત્રિકોણીય પ્રણાલી મુખ્યત્વે કયા નિર્માણ પામે છે? તો ત્રિકોણીય પ્રણાલી મુખ્યત્વે નદીઓના સંગમ સ્થાન પરની જે નજીકની જગ્યા હોય છે ત્યાં નિર્માણ પામે છે. નાટમો સંસ્થા છે તે મિત્રો શું કરે છે? નકશા બનાવે છે. મિત્રો નેશનલ એટલાસ એન્ડ થીમેટિક મેપિંગ ઓર્ગેનાઇઝેશન જે છે તે એનું પૂરું નામ છે. પ્રશ્ન નંબર 29, પાઈ ડાયોગ્રામમાં આંકડા દર્શાવવા શું કરવું પડે છે? તો પાઈ આંકડા ડાયોગ્રામ જે આપણે પાઈનો બનાવીએ છીએ તેની અંદર આંકડા દર્શાવવા માટે તેમને ટકાવારીની અંદર પ્રથમ ફેરવવા પડે છે. પ્રશ્ન નંબર 30, સ્કેનરનો જે છે તે મિત્રો ઉપયોગ શું થાય છે તે જણાવો. તો સ્કેનરનો ઉપયોગ નકશાની મુદ્રિત માહિતીને કોમ્પ્યુટરની અંદર ઉમેરો કરવા માટે જે છે તે કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, સંપૂર્ણ એબીનું સોલ્યુશન પૂર્ણ થાય છે. વિભાગ સીનું સોલ્યુશન મેળવવા માટે નીચે આપેલી એન્ડ સ્ક્રીન અથવા તો નીચે મિત્રો ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી લિંક અથવા અહીંયા આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને ત્યાંથી તમે સોલ્યુશન સંપૂર્ણ જે છે તે આગળનું સોલ્યુશન મેળવી શકો છો.